મિર્ચી મોર્નિંગ. આજે જાપાન વિશે તમને અમુક ઇન્ટરેસ્ટિંગ વાત કરવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. જાપાનમાં બાળકોના ડાયપર્સ કરતા એડલ્ટ ડાયપર્સ વધારે વેચાય છે. જાપાનમાં ટોયલેટ પેપર કરતા કોમિક્સ વધારે પ્રિન્ટ થાય છે. જાપાનમાં ત્યાંના બાળકો કરતા પેટ એનિમલ્સની સંખ્યા વધારે છે. હવે આ ત્રણેય એવા વાક્યો હતા જે એક દેશનું વર્ણન બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે કરી આપે. આપણને એમ થાય કે જાપાનમાં આવું જ યાર, બાળકોના ડાયપર્સ કરતા એડલ્ટ ડાયપર્સ વધારે વેચાય, ટોયલેટ પેપર કરતા વધારે કોમિક્સ પ્રિન્ટ થાય, ત્યાંના બાળકો કરતા પેટ એનિમલ્સની સંખ્યા વધારે છે. એક દેશનો પરિચય આપણને બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે મળે. હવે મારો સવાલ એ છે, મોર્નિંગ મંત્રમાં વાત કરવા પાછળનો સવાલ એ છે કે તમારે તમારું પોતાનું વર્ણન કરવાનું હોય અથવા તો તમારી આસપાસની કોઈ વ્યક્તિ તમારું વર્ણન કરે તો આવી ઇન્ટરેસ્ટિંગ રીતે કરી શકે ખરા? તમારા વિશેની કોઈ એવી વાત છે જે જાણવામાં દુનિયાને રસ પડે? આર યુ ઇન્ટરેસ્ટિંગ ઇનફ ફોર સમવન એલ્સ ટુ નો યુ? મારો એક ફ્રેન્ડ છે, મેટ્રિમોનિયલ પર્પઝથી છોકરીઓને મળે ને તો કેવું થાય ખબર, 10 મિનિટમાં બહાર આવી જાય. હું પૂછું શું થયું? તો કે યાર વાત ખૂટી ગઈ. મેં કીધું વાત કેવી રીતે ખૂટી જાય? 10 જ મિનિટ? પણ કે પેલી છોકરી પાસે કઈ ટોપિક જ નહોતો વાત કરવા માટે. મેં કીધું વાહ. સો માય ક્વેશ્ચન ઇઝ, આર વી ક્રિએટિંગ ઇન્ટરેસ્ટિંગ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન ધ સોસાયટી? આજે પોતાની જાતને આ સવાલ પૂછીને દિવસની શરૂઆત કરીએ કે બીજાને તમારી સાથે રહેવું ગમે, તમારી સાથે વાત કરવી ગમે, તમારું વર્ણન કરવું ગમે. તમે એવા ઇન્ટરેસ્ટિંગ છો કે નહીં? જો હો તો તમારી એવી કઈ કઈ સ્ટ્રેન્થ્સ છે એ થોડી વિચારો અને એને વધુ ઉજાગર કરો. અને જો ના હો તો ઇન્ટરેસ્ટિંગ બની જાવ યાર. ઇફ યુ આર ઇન્ટરેસ્ટિંગ, ધ લાઈફ અરાઉન્ડ યુ વિલ બી મોર ઇન્ટરેસ્ટિંગ. આ મોર્નિંગ મંત્ર સાથે આજના દિવસની શરૂઆત કરીએ. 26 ડિસેમ્બર 2017 ટ્યુઝડે મોર્નિંગ મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.